તો એના માટે કંઈક વ્યવસ્થા તો હોવી જોઈએ ને. તો વ્યવસ્થા માટે કંઈક પુસ્તક હોય, કંઈક બનાવવું પડે. જેમ કે હતું નહીં એટલે તો આપણે ગુલામ રહેતા ને. આપણો દેશ અંગ્રેજોનો ગુલામ, 200 વર્ષ સુધી અંગ્રેજો આપણને ગુલામ બનાવ્યા. ભાઈ અમે કહીએ એમ કરો, તમારે નહીં કરવાનું. એટલે પછી દેશ આઝાદ થયો. પછી આપણા દેશના ઘડવૈયા જેમને આઝાદી અપાઈ આપણને, ગાંધી બાપુ, જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, પછી રાજેન્દ્ર પ્રસાદ, આ બધા વ્યક્તિઓ ભેગા થયા કે ભાઈ હવે કંઈક આધાર બનાવો. દર્શન કરવા જાવ છો પણ મંદિર હોય તો એટલે આપણે મંદિર બનાવ્યું. તો એવું કંઈક પુસ્તક બનાવો કે સારું, એવું સારું કંઈક કાયદાનું અંદર હોય એવું બનાવો. એટલે એમને શું બનાવ્યું છે કહો? એક સરસ મજાનું શું બનાવ્યું? ભારતનું બંધારણ. કે આ એક બનાવી દો, એ પ્રમાણે કામ કરવાનું રહેશે. અમુક નિયમો બનાવ્યા. તો આજે આપણે શું શીખીશું? ભારતનું બંધારણ. જે લાયા હોય ટાઇટલ લખી દેજો. આજનો સુવિચાર પેલા લખજો, તારીખ લખજો, પછી બંધારણ લખજો. ભારતનું બંધારણ. હવે કોઈ કહેશે ભારત બંધારણ એટલે શું થાય? જેવું આવડે તમારી કાલી ગેલી ભાષામાં જે આવડે એવું બોલશે કોઈ? આ દત્તક કરવાનું ના કશો વાંધો ના લાગ, ખાલી જોવું પિક્ચર ખાલી જોવાનું, બરાબર? શાંતિ. પણ બોલવાનું આવડે તો બોલવાનું, ના આવડે તો જોવાનું. તો કે ક્રિકેટ રમવા જઈએ એટલે બધા થોડા રમનારા, અમુક જોનારા તો હોય ને, તો આપણે જોવાનું. હા, વાંધો નહીં, વાંધો નહીં. ચકલી ના ઉપર ઉપર આમ આગળથી જતો, ચલો આપણો દર્શન ખાલી જેવું આવડે બોલશે. બંધારણ એટલે શું થાય? કાયદો. સરસ. કાયદો. બીજું કોઈ કહેશે? બંધારણ એટલે એક નિયમ બનાવવાનો, બરાબર? કોઈ પણ દેશનો, સાંભળો બેટા, કોઈ પણ દેશનું શાસન ચલાવવું હોય, કોઈ પણ દેશ ચલાવવું હોય તેના માટે ચોક્કસ નિયમો હોય ને. તો કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે બનાવવામાં આવેલા નિયમોનો સંગ્રહ, ઘણા બધા નિયમો હોય, એને કહેવાય બંધારણ. કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે બનાવવામાં આવેલા નિયમોનો સમૂહ, સંગ્રહ જે ગણો હોય. તો લખો વ્યાખ્યા આજની પહેલી. બંધારણ એટલે શું? આજે આપણે મજા કરતા હોત નહીં, પણ બધા શું કેમ રદ કર્યો ખબર પડી? કેમ કે પાણી છે ને બેટા, સલકી સ્ટેડિયમ જે છે એની બાજુમાં તળાવ છે. કોઈ છોકરું ત્યાં જાય, પડી જાય, વાગી જાય, એટલા માટે. પણ ભવિષ્યમાં આપણે રાખીશું, ચિંતા ના કરો. સારી જગ્યા છે ને, વિશાળ ત્યાં રાખીશું. કોઈ પણ દેશનું શાસન ચલાવવા કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે બનાવવામાં આવેલ નિયમોનો સમૂહ. કે સંગ્રહ, સમૂહ કે સંગ્રહ, જે તમે કહો આને કહેવાય બંધારણ. આપણે મૂકવાનું દેશી ભાષામાં કે ભાઈ કોઈ દરેક સંસ્થા હોય, અમુક મંદિર હોય, તેના નિયમો હોય. જેમ આપણા સર્વોત્તમ ક્લાસીસના નિયમો અમુક છે ને, કે ભાઈ જેની ઈચ્છા થાય એક બેસે, જેના એવું થાય પતંગ લૂંટવા જાવ તો જઈ શકે છે, બરાબર? આપણે કીધું છે ને, બિંદાસ જેને પાણી પીવા જાવ પાણી પી શકે. પણ અહીં અંદર અવાજ નહીં કરવાનો બેટા. અમુક નિયમો હોય તો આ પ્રમાણે નિયમો બનાવ્યા. હવે ભાઈ, હવે શું થયું કે આ બધા નિયમો બનાવવા માટે એક સભા તો ભરાવી પડે ને. ગોમની મીટિંગ કરવી પડશે નહીં? ગોમ ભેગું કરવું ભાઈ. હવે કે એમાં શું કરવાનું? ગોમ ભેગું કરીને કે ભાઈ મંદિર બનાવવાનું છે,
અથવા એક કામ કરીએ કે ભાઈ આખમ માતાજી કરવાની એટલે એક સભા થાય ને, નિયમો બનાવશે કોણ? તો એક સભા થાય. તો આની જે સભા થઈ આને શું કહેવાય? બંધારણ બનાવવા માટે જે સભાની રચના થઈ એને બંધારણ સભા કહેવાય. તો હવે સભા ભરાય છે ભાઈ, જોવો બંધારણ સભા. એમાં હવે શું શું ચર્ચા થાય આપણે ચર્ચા કરશું. હું બધા મોટા મોટા લોકો કહે છે પછી લખો બેટા, પછી લખો. હું પહેલા લખી દઉં. બંધારણની સભા. બંધારણ બંધારણ ઘડવા માટે બનેલી સભા. એમાં બીજી ચર્ચા ના થાય. સભામાં પછી ભેગા થયા હોય બંધારણ માટે, તો બંધારણ ભણવા માટે ભેગા થઈ ભણવાની ચર્ચા થાય. પછી બીજી તો કઈ પોલીસ આવે ને હાથ ગામમાં કોની વચ્ચે કોના ઝઘડા ચાલે એ બધી ચર્ચા કરવાની ના હોય. એમાં આપણે બંધારણની ચર્ચા થાય. તો આ સભામાં સભ્યો કેટલા હતા? 182 તો ગુજરાત વિધાનસભાની 182 નો આંકડો તમે બોલે સાચો બોલો. 389. જો સાંભળો, પેલા 182 બોલ્યા ને ભાઈ, એ તમારે ભણવામાં આવતું લાગે છે. 182 છે ને એ ગુજરાત વિધાનસભાની સીટો છે, એ અત્યારે છે. પણ આ તો શરૂઆતમાં જ્યારે દેશ આઝાદ થયો ત્યાંની વાત છે. એ વખતે બધા ભેગા થયા તો સભ્યો લખો 382. 389 સભ્યો હતા. અને પહેલી બેઠક ક્યારે મળી હતી? દિવસ કયો નક્કી કર્યો હતો? કે માતાજીની આઠમ હોય કે ભાઈ આપણે નોરતાનું કંઈ ગોઠવવું છે, તો નવરાત્રી જ હોય ને, તો આ લોકોએ નક્કી તો કર્યું છે ને કે આ દિવસે બધા ભેગા થાવ. અંધેરો ટીપાયો છે, ઢોલ વગાડ્યા છે કે ભાઈ આવજો 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 ભાઈ. તો તારીખ કઈ હતી? બંધારણ પ્રથમ બેઠક આપણે લખીએ. ગીતા મેડમ બોલશે લગભગ 9 ડિસેમ્બર 1946. પ્રથમ બેઠક 9 ડિસેમ્બર 1946 દેશ આઝાદ કરે છે. તો દેશ તો પછી આઝાદ કરી પહેલા આ બધાની બેઠક કરી દીધી હતી. એટલે જે અંગ્રેજો હતા ને એ બહુ હોશિયાર હતા. એમને કીધું ભાઈ આખો દેશ તમને આપી દેશું આમ, તો ભારતવાળા તમારું શું નક્કી ભાઈ, તમે રમણ ભમણ બોલાવો એટલે એક કામ કરો, પેલા તમે કોઈ કાયદા બાયદા બનાવો અને જોઈએ તમને આવડે છે ચલાવતા દેશ, પછી તમને દેશ આઝાદ કરીએ. ભાઈ